જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું આવી ગઈ છું જાસૂદની ચા લઈને. ને આ રેડીમેડ નથી, આ હોમમેડ જ છે. હું આગળ તમને મારી દિનચર્યા બતાવીશ ને ત્યારે બતાવીશ. અને આજે આપણે વાત કરવાના છીએ મેટાબોલિઝમ વિશે. પણ એ પહેલા એક સવાલ હું તમને પૂછી લઉં. ધારો કે તમારા ઘરે 2 ગેસ સ્ટવ છે. ધારો કે શું છે જ 2 ગેસ સ્ટવ તો હોય જ ને બધાય કે. તો એક ગેસ ઉપર ફૂલ ફ્લેમ પર દૂધ મૂક્યું અને બીજા ગેસ ઉપર ધીમા ગેસે મૂક્યું, બરોબર છે. હવે બંને પર તમે સરખું જ દૂધ ગરમ કરવા મૂક્યું છે, બરોબર છે. ધારો કે 1 લીટર, તો કયા ગેસ ઉપર દૂધ જલ્દીથી ગરમ થશે? સ્વાભાવિક છે ને કે ફૂલ ફ્લેમ વાળો ગેસ છે એ જ જલ્દીથી ગરમ કરશે દૂધ. તો બસ આપણા શરીરમાં પણ કંઈક આવું જ થાય છે. મેટાબોલિઝમ એટલે શું? એ આપણા શરીરની અંદરનો જે ગેસ સ્ટવ છે ને, એ આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ એને શરીર કેટલી ઝડપથી એનર્જીમાં ફેરવે છે ને, એનર્જીમાં આપણે કેટલી જલ્દી કન્વર્ટ કરે છે ને, એ મેટાબોલિઝમ નક્કી કરે છે. તો જો મેટાબોલિઝમ સારું હોય ને તો શરીર ખાધેલા ખોરાકને સારી રીતે વાપરી લે છે. અને જો મેટાબોલિઝમ ધીમું હોય કે નબળું હોય તો શરીર થોડુંક ડરપોક બની જાય છે, બી જાય છે. એટલે એ વિચારે છે આપણું શરીર કે અરે કોણ જાણે ફરી ક્યારે ખાવાનું મળશે. અને પછી ખોરાકને બાળવાને બદલે છે ને શરીર ચરબી તરીકે ભેગો કરવા લાગે છે. એટલે ઘણી વાર આપણને શું થાય, ઘણી ગૃહિણીઓને, મારે જેવી ઘણી બહેનો, પેલા મને એમ થતું, ઘણી વાર એમ થતું કે હું તો બહુ ઓછું ખાઉં છું ને આ ફલાણી બાઈ છે ને એ તો કેટલું કેટલું ખાય છે, હું તો જોતી રહી જાઉં તો એ ઘરની હાથીકડી હોટી જેવી. પણ ઘણી વાર એનું આ કારણ મેટાબોલિઝમ પણ હોય એમ, કે એનું મેટાબોલિઝમ અસલ છે ને આપણું થોડુંક ધીમું છે એમ. એટલે હવે એક વાત ખાસ કે ઘણા લોકોનું વજન ઘટાડવા માટે નાસ્તો છોડી દે છે. એટલે જો ભૂખ ના લાગી ને ના ખાધું તો એ અલગ વાત છે. પણ આપણે ભૂખ લાગી છતાંય ભૂખ મારી મારીને આપણે ધરાર નથી ખાતા, શરીરને નબળું પાડવું, તો એ ગલત જ છે ને એમ. એટલે એ કોન્ટેક્સમાં હું કહેવા માંગુ છું. તો લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અથવા તો બહુ ખાવાનું ઓછું કરી નાખે છે એમ. પણ એના કારણે છે ને શરીર વધુ સ્માર્ટ બની જાય છે. આપણું શરીર છે ને આપણા કરતાં વધારે સ્માર્ટ છે એમ. એટલે શરીર એવું વિચારે ત્યારે કે લાગે છે ખાવાનું ઓછું મળવાનું છે હો, અને પછી કેલરી બચાવવાનું શરૂ કરી દે. અને જેમ ઓલું કહે ને કે ઓલું અછતમાં વધારે બધાય હંગોર કરે એમ. એટલે આનાથી પણ મેટાબોલિઝમ વધુ ધીમું પડી શકે. એટલે હું મારી જર્નીમાં શું કરવાનો પ્રયાસ કરું છું, હવે તો તમને જે રેગ્યુલર જોવે ને તો ખબર પડી જ ગઈ છે. એક તો પૂરતું પ્રોટીન લેવાનું, બીજું પૂરતું પાણી પીવાનું, પછી રોજ થોડુંક ચાલવાનું, કંઈ કસરત કરવાની, અને ચોથું છે લાંબા સમય સુધી ભૂખ્યા ન રહેવાનું. કારણ કે મારો ઉદ્દેશ ફક્ત વજન ઘટાડવો નથી, પણ શરીરને તંદુરસ્ત રાખવાનું છે. આપણે હેલ્ધી વેમાં વજન ઉતારવો છે. અને નો ઇક્વિપમેન્ટ, નો સપ્લિમેન્ટ, ઓનલી હોમમેડ, એ જ મારું તો પહેલો તો સિદ્ધાંત છે. એટલે બને ત્યાં સુધી હું બધું જ ઘરે બનાવીને જ ખાઉં છું, પીઉં છું, અને મારા વિડીયોમાં પણ એ જ બતાવું છું. અને મારું વજન વધ્યો છે, ઘટ્યો છે, જે કાંઈ છે બધું સાચું જ બતાવી દઉં છું, બરોબર છે. રેગ્યુલર જોવે ને ખબર છે. તો ચાલો આજની દિનચર્યા બતાવું ને આજનું પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક પણ બતાવી દઉં, મેં આજે જે કંઈ ખાધું છે ને એ. અને પછી મારી દિનચર્યા બતાવું છે. તમે ટેલી કરી લેજો, કોષ્ટકમાં લખ્યું છે એ જ પ્રમાણે મેં દિનચર્યા કરી છે કે નહીં, બરોબર છે. અને કંઈ એમાં ચૂક દેખાતી હોય તો ગોતીને મને કમેન્ટ કરજો, બરોબર છે. એટલે હું ધ્યાનમાં રાખું. આમ તો હું જો બધું જોઈ સાચવીને શાંતિથી કરું છું, પણ છતાંય ભાઈ કાંઈ ચૂક રહી જાય એમ. ચલો જોઈએ. આજના દિવસનું અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક હાઈ પ્રોટીન અને લો કેલરી સાથેનું જો આ છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને મેં આમાં જે કંઈ લખ્યું છે ને જે કંઈ ટાઈમ આપ્યો છે ને એ પ્રમાણે જ ખાધું પીધું છે. સવારે 7:30 વાગે જો મેં આ જીરા પાણી પી લીધું હતું, જો ટાઈમ સ્ટેમ્પમાં દેખાય છે 7:36નો ટાઈમ. અને 11 વાગે મને લખ્યું છે એવી રીતે આમ એપલ ખાઈ લીધું હતું, મોટો ટુકડો કપાઈ ગયો, 32 વાર ફોર્મ્યુલામાં જ ખાધું હતું અને વ્યવસ્થિતથી ચાવીને ખાઈ ગઈ હતી એપલ. બપોરે 2 વાગે દૂધીનું સૂપ પીધું હતું. જો આ દૂધીનું સૂપ જ ઉકળે છે, અને રેસીપી તમારે જોતી હોય તો કમેન્ટ કરજો, હું અલગથી વિડીયો કરીને બતાવી દઈશ તમને. અને એમાં મેં જો સોયાવડીનો પાવડર, જે સોયાવડી પાવડર બનાવવાનો વિડીયો મેં બતાવ્યો છે ને, એ બનાવેલો રાખ્યો ને એ જ નાખ્યો છે. એમાં 30 ગ્રામ જેટલો એ નાખી દીધો હતો મેં. દૂધીનું સૂપ એમાં ઉમેરી દીધું અને ગરમ ગરમ સારું લાગતું હતું. મેં તો પહેલી વાર કર્યો હતો આખો રોજ જિંદગીમાં, કોઈ દી મેં દૂધીનું સૂપ જ નહોતું પીધું, સોયાવડી વાળું તો આજ પહેલી વાર. બપોર વચ્ચે ઘડીક ઝોલું મારી લીધું અને પછી 5, 5:30 ને આસપાસ મેં 5:30 વાગે લગભગ એક્સરસાઇઝ
એક્સરસાઇઝ કરી હતી અને કાલે કરી હતી ની જ એક્સરસાઇઝ કરી છે આજે પણ, અને લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. જાસૂદની ચા મેં લખ્યું છે 4 વાગે એમ પીવાની, પણ જો મોડી પીધી હતી એનું કારણ મને આગળ બતાવું. અને જાસૂદની ચા સાથે મેં દારિયા લખ્યા હતા, તો દારિયા 50 ગ્રામ જો મેં આવી રીતે વજન કરીને જ લીધા હતા. 50 ગ્રામ એકચ્યુઅલી મને દારિયા ભાવતા જ નહીં, પણ વેટ લોસ જર્ની ચાલુ કર્યા પછી ભાવવા માંડ્યા, એના ગુણ સાંભળીને ભાવવા માંડ્યા. અને જાસૂદની ચાનો સૌથી ફેવરેટ પાર્ટ મારો કયો છે ખબર? જાસૂદની ચા, જાસૂદના ફૂલને ઉકાળી લીધા હોય, મતલબ એનું કલર જે પાણીમાં આવી ગયું ને મરૂન જેવું હોય, ને પછી લીંબુ નીચોવીને એટલે લાલ ચટાક થઈ જાય, એટલે ઈ જોવાની બહુ મજા આવે. અપરાજિતાની ચા કરીએ એમાં કેમ કલર ચેન્જ થઈ જાય, પર્પલ થઈ જાય બ્લુ નો, એટલે એ મજા આવે જોવાની, આમાં એ મજા આવે. સંચળ ને મરી નાખી દીધું ચામાં અને પછી ઉગી ઉપર હું લઈને. જાસૂદની ચા એટલે દાળિયા મજા આવે અને સનસેટ ટાઈમે હું ઉપર ઝૂલામાં ઝૂલતી ઝૂલતી ખાતી હતી, બહુ મજા પડી ગઈ, સરસ લાગતું હતું દાળિયા રે સંચળ વાળી આ જાસૂદની ચા. આજે 4 વાગ્યાને બદલે મેં એક્સરસાઇઝ પછી આ જાસૂદની ચા ને દાળિયા ખાધા, એનું કારણ એ કે આજે મારા ઘરે ગેસ્ટ આવવાના છે, તો એનું રાતે ડિનર માટે બોલાવ્યા. તો મારે નકર હું 7 વાગ્યા પહેલા મારું જમવાનું પતાવી લો, પણ આજે એ લોકો આવવાના છે એટલે હું પાઉંભાજી આજે લેટ જ ખાઈશ, તો મારું ટાઈમ ટેબલ થોડુંક મેં ચેન્જ કરી નાખ્યું. 4 વાગ્યા બદલે એ વર્કઆઉટ પછી મેં જાસૂદી ચા ને દાળિયા ખાધા. અને હવે હું જમવાનું પાઉંભાજી છે એનું વિડીયો અપલોડ કરીશ, પેલા મારું થઈ જાય ડિનરનું, તો હું અહીંયા સાઈડમાં લગાવી દઉં, બરોબર છે. અને પાઉંભાજી એન્જોય કરતા કરતા મસ્ત આજનો દિવસ તો પૂરો થાય. અને પાઉંભાજી સાથે પણ મેં મેનેજ કરી છે કેલેરી, તો તમે પણ કરી શકો છો. અને મારી સખીઓ, તમારે પણ મારી આ પ્રામાણિક સફરમાં જોડાવવું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું જરાય પણ ભૂલતા નહીં, તેથી તમને નોટિફિકેશન મળે, બરોબર છે. ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ. ચલો આજે 13 જૂન 2026, રેડ ક્રોસ માર્કનું નિશાન ને શનિવાર. આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તો એવો જ ગયો છે. ચલો ફરી પાછા મળી આવતીકાલે રાતે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયત તો ધ્યાન રાખજો, પરિવારના બધાને ધ્યાન રાખજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.